વગર ધમધમતી જોય ઈ બાઇક કંપની પાલિકા દ્વારા સીલ કરી દેવામાં આવી છે। વડોદરાના સાજીપુરા વિસ્તારમાં યોગ્ય મંજૂરી વગર ધમધમતી જોય ઈ બાઇક કંપની પાલિકા દ્વારા સીલ કરી દેવામાં આવી છે। રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના બાદ ફાયર તથા અન્ય જરૂરી મંજૂરીઓને લઈને તંત્ર દ્વારા સખ્તાઈ વર્તાવવામાં આવી રહી છે। જોકે સૂત્રના જણાવ્યા અનુસાર 9 જૂનના રોજ સીલ કરવામાં આવેલી કંપનીમાં આજે માણસોની ચહલપહલ જોવા મળી હતી। વડોદરા પાલિકા દ્વારા ફાયર સહિતની સેફટીને લઈને સઘન ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત અસંખ્ય એકમોને સીલ કરી દેવામાં આવ્યા છે, તો અનેક એકમોને રોજ નોટિસ પાઠવવામાં આવી રહી છે। તેવામાં તાજેતરમાં વડોદરા પાલિકાની ટીમ દ્વારા સાજીપુરામાં આવેલી જોય ઈ બાઇકની વોર્ડ વિઝાર્ડ કંપની સીલ કરી છે। જો કે તે બાદ આજે કંપની પરિસરમાં ગણતરીના માણસોની ચહલપહલ જોવા મળી હતી, જેને લઈને સવાલો ઉઠવા પામ્યા છે। સમગ્ર કાર્યવાહીને લઈને મ્યુનિસિપલ કમિશનર જણાવે છે કે આખા શહેર અને વુડા વિસ્તારમાં જેની પાસે બિલ્ડિંગ પરમિશન અને ફાયર પરમિશન ન હોય અથવા તો તેની પૂર્તતામાં ખામી હોય તો સીલિંગ અથવા નોટિસની કાર્યવાહી કરવામાં આવતી હોય છે। તાજેતરમાં જોય ઈ બાઇકની કંપનીમાં ચકાસણી કરવામાં આવી હતી, જેમાં બીયુ અને ફાયરની મંજૂરી નહોતી, જેથી 3 દિવસ પહેલા કંપની સીલ કરી દેવામાં આવી છે। અમે ચકાસણી કરી છે, તેમણે બીયુ માટે એપ્લાય કર્યું હતું।